પહેલાના સીસીટીવી જે સામે આવ્યા છે તે આપને બતાવીએ। હરણી લેક પર પ્રવેશતા વિદ્યાર્થીઓના સીસીટીવી સામે આવ્યા। હરણી લેક ઝોન પર આવેલ વિદ્યાર્થીઓના પ્રવેશતા સમયના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા જોઈ શકાય છે। આ એ વિદ્યાર્થીઓ છે કે જેમને નહોતી ખબર કે તેઓ જે બોટમાં બેસવા જઈ રહ્યા છે એ બોટ તેમના માટે કાળ સાબિત થવાની છે। તો આ સીસીટીવી ફૂટેજ કે જે બોટમાં પ્રવેશતા પહેલા આ વિદ્યાર્થીઓ છે એ જઈ રહ્યા છે, બોટમાં બેસતા પહેલાના આ દ્રશ્યો જે સીસીટીવીમાં જોઈ શકાય છે। તો હરણી લેક પર પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓના આ સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। આ ઘટનામાં 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને હવે જવાબદારી સુનિશ્ચિત થવી જોઈએ। તો આ સમગ્ર બાબતે માહિતી મેળવીશું। વડોદરાથી સંજય ટાંક સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। સંજય, વડોદરાની અંદર ગઈકાલે જે આક્રંદ ભર્યો જે બનાવ બન્યો છે, આજે તેમાં શું કાર્યવાહી થશે? ટીમ બનાવાઈ છે, કેવી રીતે તપાસ થશે? પંકજ, જે કરુણ ઘટના જે ગઈકાલે વડોદરાના હરણી તળાવ પર જે બની, જે 14 જેટલા લોકોના જે મોત થયા ને તેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના જે મોત થયા, જે બોટ પલટી જવાની જે કરુણ ઘટના જે બની અને તેના બાદ હવે આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહીને લઈને તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરી દેવાયો છે। સૌપ્રથમ હું અહીંયા અત્યારે વડોદરાની જે વાઘોડિયા રોડ પર ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે, હું એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આ જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે કે જ્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો છે। સ્કૂલના સંચાલક જે છે તેઓ અંદર હોવાની વિગતો અત્યારે મળી રહી છે અને જો કે તેમની હાલત અત્યારે ખરાબ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। જો કે પોલીસ દ્વારા જે છે કોઈપણ લોકોને અંદર પ્રવેશવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને હાલ પોલીસનો અહીંયા ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સ્કૂલમાં જે છે તે રજા જાહેર કરી દેવાઈ છે, એટલે સ્કૂલ અત્યારે બંધ હાલતમાં છે। કોઈપણ વાલીઓનો રોષ અહીંયા જે સ્કૂલ પર ના થાય તેને લઈને પોલીસનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવે છે। બીજી વાત રહી હવે આ ઘટનાને લઈને તપાસની જો વાત કરવામાં આવે તો 9 જેટલી ટીમો જે છે તે બનાવી દેવાય છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। મેસર્સ કોટિયા જે પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ આ ઘટનામાં કુલ 18 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમાં કહી શકાય કે જે મેનેજર છે શાંતિલાલ, તેમની અટકાયત કરવામાં આવી છે અને એક અંકિત નામનો કે જે બોટ ઓપરેટર હતો તેની અટકાયત જે છે કરવામાં આવી છે। કુલ 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે બાળકો અહીં સ્કૂલમાંથી 82 જેટલા બાળકોને બોટિંગ રાઇડ્સ માટે લઈ જવાયા હતા અને તેમાં એક બોટમાં જે છે 27 જેટલા બાળકો અને શિક્ષકો જે છે તે ભરવામાં આવ્યા હતા। જો કે બોટની કેપેસિટી માત્ર 17 લોકોને જ બેસાડવાની હતી, પરંતુ તેમાં ઓવરલોડ જે લોકોને બેસાડવામાં આવ્યા અને સાથે સાથે આ બોટમાં કોઈપણ પ્રકારના સેફ્ટી મેજર્સ નહોતા। જે લાઈફ જેકેટ જે છે તે પણ નહોતા અને બોયા અને જે રિંગ જે હોય છે તે પણ રાખવામાં આવી ન હતી। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ ઘટનામાં જે વધુ લોકોના જે મોત થયા, 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે, જેને લઈને આ સમગ્ર મામલામાં બેદરકારી અને નિષ્કાળજીનો જે છે ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 18 લોકો સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો। વડોદરાથી હાર્દિક દીક્ષિત પણ છે મારી સાથે। હાર્દિક, વડોદરામાં જે કોન્ટ્રાક્ટરની બેદરકારીનો જે વાંક સામે આવ્યો છે, કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે, શું કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાની અથવા તેની સામે કોઈ ગુનો દાખલ થયો છે ખરો? બિલકુલ થી વાત કરવામાં આવે તો આજે સમગ્ર ઘટના બની તેમાં સીધી રીતે જે કોન્ટ્રાક્ટર છે તેને જવાબદાર ઠેરવી શકાય, કારણ કે વડોદરા શહેરમાં પ્રથા જે છે તે વર્ષો પુરાની છે અને આ પ્રથાના કારણે જે સામાન્ય નાગરિકો છે તેઓ જે મોતના મુખમાં છે તે ધકેલાતા હોય છે। આ પરેશ શાહ છે તેને પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે પરેશ શાહે શાણપણ કરીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને સેવસરની લારી ચલાવતો જે માણસ છે તેના દ્વારા આખું જે બોટનું જે સંચાલન છે તે કરવામાં આવતું હતું। આખો જે ઘટનાક્રમ છે તેની વાત કરવામાં આવે તો જે આ શાળાના વિદ્યાર્થીઓ છે
ત્યાંથી પ્રવાસ ઉપડ્યો હતો. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમના જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રવાસ માટે ગયા હતા. અંગ્રેજી માધ્યમના જે બાળકો છે તેઓ બોટિંગ કરીને સહી સલામત બહાર આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ જે ગુજરાતી માધ્યમના બાળકો છે તેમને બોટિંગ માટે લઈ જવાની પ્રક્રિયા ચાલતી હતી. ત્યારે અહીંયા ચોંકાવનારી વાત એ છે કે જે સ્ટાફ પૈકી એક શિક્ષિકા છે તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેપેસિટી કરતા વધારે જે વિદ્યાર્થીઓ છે તેમને બોટમાં ન બેસાડવા જોઈએ, પરંતુ જે કોન્ટ્રાક્ટ પરના માણસો છે તેમને શિક્ષિકાની વાત જે છે તે સાંભળી ન હતી અને મોટી માત્રામાં જે એટલે કે 30 થી વધુ જે બાળકો છે અને શિક્ષકો છે તેમને બોટમાં બેસાડી દીધા હતા. વધારે પડતું વજન થઈ જવાના કારણે આ જે બોટ છે તે પલટી થઈ ગઈ હતી. બીજી વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ બોટ કે જે દરિયામાં અને નદીઓમાં વપરાતી હોય છે તેનું એન્જિન જે છે તે આ તળાવની બોટમાં લગાવવામાં આવ્યું હતું. એટલે આ કેટલા મોટા પ્રકારની જે ગંભીરતા બેદરકારી છે તે કહી શકાય, કારણ કે જો હાઈ સ્પીડ બોટનું એન્જિન તળાવમાં તરતી બોટમાં લગાવવામાં આવે તો જ્યારે બોટ ટર્ન લેવાની હોય એ સમયે કેવા પ્રકારની પરિસ્થિતિ થાય તેનો અંદાજો સામાન્ય નાગરિકને પણ લાગી જાય. એટલે આખી જે ઘટના બની તેમાં સીધી રીતે જે કોન્ટ્રાક્ટર છે તેને જવાબદાર ઠેરવી શકાય. બીજી વાત કરીએ તો જ્યારે બોટ પલટી થઈ ગઈ ત્યારે બુમરાણ મચી હતી, ચીસાચીસ થઈ ગઈ હતી, બચાવના બૂમો જે લાગતી હતી, ત્યારે આસપાસની જે દુકાનવાળા છે, ટેમ્પો ચાલકો છે તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને ટેમ્પો ચાલકો જે છે તેઓ પોતે તરતા ના આવડતું હોવા છતાં બાળકોને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યા હતા. આજે ટેમ્પો ચાલકો દ્વારા બાળકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક જે ટેમ્પો ચાલક છે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આખી ઘટનામાં અત્યારે પોલીસ દ્વારા જે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેને પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો તેમ લાગી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં જે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ છે તેના નામનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પરેશ શાહ જ્યારે મોટું માથું છે ત્યારે પોલીસ દ્વારા પણ તેને બચાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બીજી વાત કરવામાં આવે તો જ્યારે આટલી મોટી માત્રામાં જે માસૂમ બાળકો છે તેમના મોત નીપજ્યા છે ત્યારે એક અંદાજો પણ આપણે ન લગાવી શકીએ કે જે બાપ જે છે પોતાના બાળકને પોતાના ગળપણનો સહારો સમજીને તેનો ઉછેર કરતો હોય છે, આજે એ જ બાપે ભીની આંખોએ પોતાના માસૂમ બાળક છે તેનું જે દફન વિધિ છે તે કરવાની છે, તેને ખભો આપવાનો છે, ત્યારે આ જે ઘટના બની છે તેમાં સ્પષ્ટ તપાસ થવી જોઈએ, તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને જવાબદાર નીચેથી સુધી ઉપરથી માંડીને કે જો અધિકારીઓની પણ આમાં સંડોવણી સામે આવતી હોય તો અધિકારીઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જે પરિવારના સભ્યો છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અને બીજી વાત કરવામાં આવે તો આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા જે બોટ છે તેનું યોગ્ય સમય મેન્ટેનન્સ નહોતું કરવામાં આવતું. સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા હતા કે કોન્ટ્રાક્ટર દ્વારા જે બોટ છે તેને વેલ્ડિંગ કરીને ચલાવવામાં આવતી હતી. એટલે કોન્ટ્રાક્ટરની પણ આ જે સમગ્ર ઘટના છે તેમાં સીધી રીતે એટલે કે કાવતરું ઘડ્યું હોય ત્યાં પ્રકારની સંડોવણી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નજરે ચડી રહી છે. જી હાર્દિક અને સજા આપનો આભાર અમારી સાથે જોડાવા અને માહિતી આપવા માટે. તો વડોદરામાં જે પિકનિક માટે બાળકોની જે ખિલખિલાટ જોવા મળતો હતો એ પળવારમાં ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો હતો. હરણી ખાતે આવેલા આ તળાવમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બોટમાં બેસાડી અને રાઉન્ડ મારવામાં આવતા અચાનક બોટ પલટી ગઈ અને 2 શિક્ષકો સહિત 12 બાળકો મોતને ભેટ્યા. પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે. ત્યારે આ દુર્ઘટના પહેલા પિકનિક માટેની તૈયારી કરતા બાળકો અને શિક્ષકોના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા જે સીસીટીવીમાં જોવા મળ્યા હતા.